અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hello students, how is life? I hope you are all doing well. Today we will learn Unit 2, Read 1, Unforgettable Walt Disney. આજે આપણે ધોરણ 12માં યુનિટ 2 જેનો રીડ 1 છે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની એટલે કે ન ભૂલી શકાય તેવો વોલ્ટ ડિઝની અને એનો પાર્ટ 3 એટલે કે ત્રીજો પાર્ટ જોવાના છીએ. જો તમે આની પહેલાંના 2 પાર્ટ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને ઉપર આઈ બટન ક્લિક કરીને પણ તમે એ જોઈ શકશો. ઓકે, પેરેગ્રાફ છે લાઇક મેની પીપલ એટલે કે ઘણા બધા લોકોની જેમ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર કે જેઓ રમૂજ સર્જવાનો પ્રયત્ન કરતા હોય છે અથવા તો રમૂજ સર્જવાનું કામ કરતા હોય છે એવા ઘણા બધા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ પણ તેના કામને ખૂબ જ ગંભીરતાથી લેતો હતો એટલે કે લોકોને હસાવવાનું કામ, રમૂજ કરવાનું કામ એ કંઈ ખાવાના ખેલ નથી. તો વોલ્ટ એ સમજતો હતો અને એટલા માટે જ વોલ્ટ ખૂબ જ ગંભીરતાથી એના ઉપર કામ કરતો હતો. હી વુડ ઓફન સીટ એટલે કે તે ઘણી વાર બેસી રહેતો. ગ્લુમીલી એટલે ગંભીરતાથી. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન સૌથી રમૂજી કાર્ટૂન હોય એ દરમિયાન પણ વોલ્ટ ખૂબ જ ગંભીરતાથી બેસી રહેતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે. કોન્સન્ટ્રેટ કરવું એટલે ધ્યાન કેન્દ્રિત કરવું અથવા તો એકાગ્ર ચિત્તે બેસી રહેવું. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ એટલે કે તે કાર્ટૂનમાં શું સુધારો કરી શકાય એમ છે એના પર વિચાર કરતો વોલ્ટ એકાગ્રતાથી બેસી રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ. વોલ્ટ વેલ્યુ કરતો એટલે કે વોલ્ટ મહત્ત્વ આપતો ધ ઓપિનિયન એટલે કે મંતવ્યોને ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ તેની સાથે કામ કરતા જે લોકો હતા એના જે મંતવ્યો હોય એને પણ વોલ્ટ મહત્ત્વ આપતો હતો. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ પરંતુ અંતિમ નિર્ણય કે અંતિમ ચુકાદો વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ જે અંતિમ નિર્ણય હોય તે તો હંમેશા નિશંકપણે તેનો જ હોય. વન્સ એકવાર આફ્ટર વ્યૂઇંગ અ ન્યૂ કાર્ટૂન એકવાર એક નવું કાર્ટૂન જોયા પછી વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર એટલે કે દેખીતી નારાજગી સાથે એક નવું કાર્ટૂન જોયા પછી વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ વોલ્ટે બોલાવ્યા કોમેન્ટ માટે ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ એટલે કે અમારા લોકોની એક ટુકડીમાંથી ટિપ્પણી કરવા માટે કોમેન્ટ કરવા માટે વોલ્ટે કેટલાક લોકોને બોલાવ્યા. બરાબર, તો આ પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ છે નંબર 27. વાય ડીડ વોલ્ટ કોલ અ ગ્રુપ ઓફ પીપલ. વોલ્ટે શા માટે લોકોના એક સમૂહને બોલાવ્યું, શા માટે એક ગ્રુપ બોલાવ્યું? તો એનો આન્સર છે વોલ્ટ કોલ્ડ અ ગ્રુપ ઓફ પીપલ. વોલ્ટે લોકોના એક સમૂહને કે લોકોની એક ટુકડીને બોલાવી. શેના માટે બોલાવી? ટુ કમેન્ટ ઓન અ ન્યૂ કાર્ટૂન. તેણે જે નવું કાર્ટૂન બનાવ્યું હતું પણ એના બાબતે થોડી ઘણી નારાજગી દેખાતી હતી અને એના પર કોમેન્ટ કરવા માટે ટિપ્પણી કરવા માટે તેને લોકોના એક ગ્રુપને બોલાવ્યું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28. ધ ફાઇનલ જજમેન્ટ ઓન ધ પ્રોજેક્ટ વોઝ ઓફ ડેશ એટલે કે પ્રોજેક્ટ પરનો અંતિમ નિર્ણય ખાલી જગ્યાનો જ હોય. બ્રેકેટમાં આપણને 2 ઓપ્શન આપેલા છે. પીપલ એટલે કે લોકોનો હોય છે જજમેન્ટ, લોકોનો નિર્ણય હોય છે, ઓબ્લિક વોલ્ટ કે પછી વોલ્ટનો હોય છે. તો પેરેગ્રાફ પરથી આપણને ખબર જ છે કે ફાઇનલ જજમેન્ટ અંતિમ નિર્ણય હંમેશા એનો જે પ્રોજેક્ટ હોય એના પરનો અંતિમ નિર્ણય કોનો હોય છે? વોલ્ટનો હોય છે. ઓકે, તો જવાબ આવશે વોલ્ટ. ધ ફાઇનલ જજમેન્ટ ઓન ધ પ્રોજેક્ટ વોઝ ઓફ વોલ્ટ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ વન આફ્ટર અનધર. વન આફ્ટર અનધર એટલે એક પછી એક. દે સ્પોક અપ તેઓ બોલતા ગયા. તેણે જે લોકોને બોલાવ્યા કોમેન્ટ કરવા માટે તેઓ બોલતા ગયા. ઓલ એકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ઓલ એટલે કે જેટલા પણ લોકોને એને બોલાવ્યા એ બધા જ એકોઈંગ એટલે કે એ બધાની વાતોમાં પડઘો પડતો હતો વોલ્ટ્સ ક્રિટિસિઝમ એટલે કે વોલ્ટની ટીકા, વોલ્ટની ખામી શોધતા હતા એ લોકો. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ. વોલ્ટને આ વાતથી થોડું ખોટું લાગ્યું, થોડો ગુસ્સો આવ્યો અને તેને કહ્યું કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ. હું રબર સ્ટેમ્પ મંગાવી શકું છું. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. ધેટ સે જે એવું કહેતો હોય યસ વોલ્ટ હા વોલ્ટ, ઠીક છે વોલ્ટ, તમે સાચા છો વોલ્ટ, એવો હું રબર સ્ટેમ્પ લાવી શકું છું એટલે કે મારે તમારા ઓપિનિયનની જરૂર નથી એવું વોલ્ટે કહ્યું. હી સ્નેપ્ડ
સ્નેપ એટલે ચોપડાવી દેવું સીધું મોઢા પર જ. હી સ્નેપ્ડ, તેણે બીજા બધા લોકોને ચોપડાવી દીધું આ રીતે કે હું યસ વોલ્ટ નામનો રબર સ્ટેમ્પ લાવી શકું છું. ધેન હી વ્હીલ્ડ, પછી તેને ચકરડું ફેરવ્યું. એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ, અને પ્રોજેક્ટર ચલાવનાર જે વ્યક્તિ હતો એને પૂછ્યું કે વોટ હી થોટ, તે શું વિચારતો હતો. ધ મેન સેન્સ્ડ, પેલો જે માણસ હતો એ સમજી ગયો હતો, એને ખ્યાલ આવી ગયો હતો દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, કે મતભેદ ચાલી રહ્યો હતો, મતભેદ ક્રમબદ્ધ ચાલી રહ્યો હતો. ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, એટલે એણે કહ્યું આઈ થિંક યુ આર ઓલ રોંગ, મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. એટલે કે તેને વોલ્ટનો સાથ આપ્યો. જો કે એના મનમાં પણ એવું જ ચાલતું હતું કે વોલ્ટ ખોટો છે, પણ વોલ્ટને સારું લગાડવા માટે એ કહે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. અને પછી વોલ્ટે શું કર્યું? વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, વોલ્ટે કૃત્રિમ હાસ્ય કર્યું અને બોલ્યો યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તું તારા પ્રોજેક્ટરને વળગી રહે ભાઈ, તું તારું કામ કર. હી સજેસ્ટેડ, તેણે સૂચન કર્યું. બરાબર, એટલે વોલ્ટને પણ ખ્યાલ આવી ગયો કે આ ભાઈ મારો પક્ષ કેમ લઈ રહ્યો છે. એને ખ્યાલ છે કે મારો ગુસ્સો ભયંકર છે, એટલે એટલા માટે થઈને એણે કહ્યું કે તું તારા પ્રોજેક્ટરને વળગી રહે, તું તારું કામ સંભાળ. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળી દેતો હતો, સામેલ કરી દેતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન, કોન્ફરન્સ એટલે કે સભા, એક વાર્તા સભા દરમિયાન ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, જે શેના પર હતી? મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા દરમિયાન, એક વાર્તાની સભા દરમિયાન ધ સ્ટોરીમેન, વાર્તા કહેનાર વ્યક્તિ, પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં એને પોઇન્ટર એટલે કે એક લાકડી પકડેલી હતી, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, તે એક શ્રેણીનું વર્ણન કરી રહ્યો હતો. એક સ્ટોરીમેન, વાર્તા કહેનારો માણસ, હાથમાં લાકડી પકડીને એક શ્રેણી, એક સિક્વન્સનું વર્ણન કરી રહ્યો હતો. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, જેનું નામ હતું કે સાયકલ કેવી રીતે ચલાવવી, સાયકલની સવારી કેવી રીતે કરવી, એના પર એ વાર્તા કરી રહ્યો હતો. એ બોલ્યો નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે તમે જ્યારે તમારી સાયકલ પર સવાર થાવ છો, આવી તેણે શરૂઆત કરી. હી બિગેન, એટલે તેણે શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તેને અટકાવ્યો કે ભાઈ ઊભો રહે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, વોલ્ટે તેને શું કહ્યું કે આમાં તું જે બોલ્યો યોર બાઇસિકલ, તમારી સાયકલ, એના બદલે ચેન્જ કરીને ખાલી સાયકલ કરી નાખ, કે જ્યારે તમે સાયકલ પર સવાર થાવ છો એવું બોલ. હી સેડ, તેણે કહ્યું. તો આવું બોલવાનું કારણ શું હતું? તેણે કેમ એવું કહ્યું કે તમારી સાયકલ એવું ન બોલ, પરંતુ જ્યારે સાયકલ પર સવાર થાવ છો એવું બોલ? તો વોલ્ટ એનો ખુલાસો કરે છે કે રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો, ઇનફ એટલે પૂરતો, ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે તેની પોતાની માલિકીની સાયકલ હોય. અને એ બાળક પણ આ કાર્ટૂન જોશે તો બિચારો દુઃખી થઈ જશે એ બાળક કે મારી પાસે તો સાયકલ જ નથી. એટલા માટે વોલ્ટે કહ્યું કે આમાં યોર બાઇસિકલ ન લખ, પરંતુ ખાલી બાઇસિકલ એટલે કે માત્ર સાયકલ રાખો, કે જ્યારે તમે તમારી સાયકલ પર, એવું નહીં, જ્યારે તમે સાયકલ પર સવાર થાવ છો એ રીતે આપણે કહેવાનું છે, જેથી કોઈ બાળકને પણ દુઃખ ન લાગે. આટલું ધ્યાન રાખતો હતો નાની નાની વાતોનું વોલ્ટ. બરાબર મિત્રો, તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ સ્ટોરી મેન આઉટલાઇનિંગ, વાર્તા કહેનારો જે માણસ હતો એ શું વર્ણન કરી રહ્યો હતો? વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે. તો આન્સર લખીશું આપણે, ધ સ્ટોરી મેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, વાર્તા કહેનારો માણસ એક શ્રેણીનું વર્ણન કરી રહ્યો હતો. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચલાવવી એ શ્રેણીનું. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તાની સભા દરમિયાન. ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસના ક્લબ ટીવી શો માટે તે એક વાર્તા સભા દરમિયાન તે આ વર્ણન કરી રહ્યો હતો. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય ડીડ વોલ્ટ કરેક્ટ ધ સ્ટોરીમેન સ્ટેટમેન્ટ, શા માટે વોલ્ટે વાર્તા કહેનાર વ્યક્તિના વિધાનને સુધાર્યું? નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે તમે જ્યારે તમારી સાયકલ પર સવાર થાવ છો, એ વાક્યને વોલ્ટે શા માટે સુધાર્યું? તો એનો આન્સર છે વોલ્ટ સજેસ્ટેડ અ ચેન્જ,
વોલ્ટે સૂચન કર્યું એક ફેરફારનું ઇન ધ સ્ટોરી મેન સ્ટેટમેન્ટ, વાર્તા કહેનારના વાક્યમાં, વાર્તા કહેનારના વિધાનમાં. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એ વાક્ય હતું કે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. ધેટ ઇટ શુડ બી, વોલ્ટે કહ્યું કે તે હોવું જોઈએ અ બાઇસિકલ એન્ડ નોટ યોર બાઇસિકલ, એ હોવું જોઈએ સાયકલ, એવું નહીં કે તમારી સાયકલ. બિકોઝ, કારણ કે એવરી કિડ વુડ નોટ બી ફોર્ચ્યુનેટ, દરેક બાળક એટલો નસીબદાર નહીં હોય ઇનફ ટુ હેવ હિઝ બાઇસિકલ, એટલા પૂરતો નસીબદાર નહીં હોય કોઈ બાળક કદાચ કે જેને એની પોતાની માલિકીની સાયકલ હોય. તો એને દુઃખ ન લાગે એ માટે આપણે અહીં અ બાઇસિકલ લખીશું, યોર બાઇસિકલ નહીં લખીએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા પરહેપ્સ કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલ્યુસ્ટ્રેટ્સ, બીજા કોઈ પણ કરતાં વધારે સારી રીતે પ્રતિષ્ઠિત કરે છે વોલ્ટ્સ વિઝન, એટલે કે વોલ્ટનો દૃષ્ટિકોણ, વોલ્ટની દૃષ્ટિ, એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન, તેનો દૃઢ નિશ્ચય, સ્ટબન એટલે દૃઢ, ડિટર્મિનેશન એટલે નિશ્ચય, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એટલે કે જે બાબત પર એ માનતો હતો, જે બાબત પર એનો વિશ્વાસ હતો અને તેને સાકાર કરવાની તેની જે દૃઢ નિશ્ચય કે દ્રષ્ટિ હતી તેને પ્રતિષ્ઠિત કરે છે ડિઝનીલેન્ડની વાર્તા. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, વોલ્ટે પોષ્યું હતું, વોલ્ટે સેવ્યું હતું, ક્વાઇટલી એટલે ચૂપચાપ, કોઈને પણ કીધા વગર, ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા જ પ્રકારના, ન્યૂ કાઇન્ડ ઓફ એટલે નવા જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન પાર્કનું સ્વપ્ન વોલ્ટે ચૂપચાપ વર્ષોથી સેવ્યું હતું. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, પોટપુરી એટલે સમન્વય અથવા તો મિશ્રણ. ઇટ વુડ બી અ પોટપુરી, તે બનશે મિશ્રણ અથવા તો સમન્વય, ઓફ ઓલ ધ આઈડિયાઝ, બધા જ વિચારોનું મિશ્રણ બનશે, કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, તેની ફળદ્રુપ કલ્પના શક્તિથી પ્રગટ થયેલા બધા જ વિચારોનો સમન્વય બનશે આ એમ્યુઝમેન્ટ પાર્ક, આ મનોરંજન પાર્ક. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, પરંતુ કરોડો લાખો ડોલરને ડૂબાડી દેવાનો વિચાર, ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, એક મનોરંજન પાર્કમાં લાખો ડોલરને ડૂબાડી દેવા, સીમ એટલે લાગવું, સીમડ એટલે લાગતું હતું, સો પ્રીપોસ્ટરસ ધેટ, એટલું બધું હાસ્યાસ્પદ કે હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે તે એ વાતનો ઉલ્લેખ પણ કોઈની સામે ન કરતો, કારણ કે એને લાગતું હતું કે લોકો હસશે મારી વાત ઉપર, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે, એમાં લાખો ડોલર ખર્ચવા છે, એ વાત પર લોકો કદાચ હસશે, લોકો મજાક ઉડાવશે, એટલા માટે તે કોઈની સામે તેનો ઉલ્લેખ પણ નહોતો કરતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેણે માત્ર ચૂપચાપ આયોજન કરવાનું શરૂ કર્યું, કોઈને પણ કહ્યા વગર. બરાબર, તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન નંબર 31, વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ, ડિઝનીલેન્ડની વાર્તા શું પ્રતિષ્ઠિત કરે છે? તો આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં એનો આન્સર આપેલો છે મિત્રો. બરાબર, તો આન્સર લખીશું આપણે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, અને ડઝ છે એટલા માટે ઇલ્યુસ્ટ્રેટનું કરીશું ઇલ્યુસ્ટ્રેટ્સ, પ્રતિષ્ઠિત કરે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એટલે કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ જે બાબત પર વોલ્ટ વિશ્વાસ કરતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને તેના દૃઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. ઓકે, આગળ વધીએ. નંબર 32, હાઉ વોઝ વોલ્ટ્સ ડ્રીમ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એટલે કે વોલ્ટનું મનોરંજન પાર્કનું જે સ્વપ્ન હતું એ કેવું હતું, એનું સ્વપ્નનું એમ્યુઝમેન્ટ પાર્ક કેવું હતું? તો એનો આન્સર લખીએ. વોલ્ટ્સ ડ્રીમ એમ્યુઝમેન્ટ પાર્ક, વોલ્ટનું સપનાનું મનોરંજન પાર્ક, વોઝ અ મિક્સચર, તે એક મિશ્રણ હતું, ઓફ ઓલ ધ આઈડિયાઝ જનરેટેડ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ઉત્પન્ન થયેલા બધા જ વિચારોનું મિશ્રણ હતું આ એમ્યુઝમેન્ટ પાર્ક. બરાબર મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ. એઝ યુઝવલ ધો, એઝ યુઝવલ એટલે હંમેશા મુજબ, ધો જો કે,
હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ, તેમને અમને બધાને પ્રેરણા આપી. વિથ હિઝ ઓન ઇન્થ્યુસિયાસ્મ, તેના પોતાના ઉત્સાહ વડે. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, જ્યારે તેને અમને આખરે કહ્યું. અબાઉટ ધ પ્રોજેક્ટ, એના પ્રોજેક્ટ વિશે જ્યારે તેને અમને આખરે કહ્યું, ત્યારે તેને અમને બધાને પ્રેરણા આપી એના પોતાના ઉત્સાહ સાથે. સમવન આસ્કડ, કોઈકે પૂછ્યું. જ્યારે એને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો અમારી સામે, સમવન આસ્કડ, ત્યારે અમારામાંથી કોઈએ એને પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, એટલે કે આ પૃથ્વી પર બીજું કશુંય ના હોય એનાથી ચડિયાતું એવું એ ડિઝનીલેન્ડ લાગવું જોઈએ. પ્રેડિક્ટેબલી, અમે જે પ્રમાણે ધારણા કરી હતી એ મુજબ, પૂર્વ ધારણા કર્યા પ્રમાણે. વી હેડ ટ્રબલ, અમને ખૂબ મુશ્કેલી પડી. રેઝિંગ મની, પૈસા ભેગા કરવામાં અમને ખૂબ મુશ્કેલી પડી. કારણ કે જેને પણ અમે વાર્તા કહેતા કે અમારે આવું ડિઝનીલેન્ડ બનાવવું છે, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે, ત્યારે એમાં રોકાણ કરવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર થતું નહીં. બરાબર? એટલે વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસા ભેગા કરવામાં અમને તકલીફ પડી, મુશ્કેલી પડી. બટ, પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ તો ખુલીને જ રહ્યું. ઇન જુલાઈ 1955, જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલીને જ રહ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને એ જ્યારે ખુલ્યું એ પહેલા જ દિવસથી, મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, હેવ ફ્લોક્ડ, મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા. ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, એ પહેલા જ દિવસથી લાખો લોકો વોલ્ટની કલ્પના શક્તિનું આ અજોડ સર્જન જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, એક બાળકની જેમ કે જેની પાસે કોઈ નવું રમકડું છે. ધ બિગેસ્ટ, સૌથી મોટું રમકડું. શાઇનીએસ્ટ, સૌથી ચમકતું, સૌથી શાનદાર રમકડું. ઇન ધ વર્લ્ડ, દુનિયામાં જેની પાસે આવી ગયું હોય એવા એક બાળકની જેમ. વોલ્ટ યુઝડ ટુ વન્ડર, વોલ્ટ ભટકતો હતો. થ્રુ ધ પાર્ક, આખા પાર્કમાંથી. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એટલે કે કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો એ આખા પાર્કમાં ભટકતો હતો. પેરેગ્રાફ પરથી પ્રશ્ન જોઈએ. નંબર 33, વોટ વોઝ વોલ્ટ્સ ઇમેજિનેશન અબાઉટ ધ ડિઝનીલેન્ડ? વોલ્ટની ડિઝનીલેન્ડ વિશેની કલ્પના શું હતી? તેણે શું કલ્પના કરી હતી કે એનું ડિઝનીલેન્ડ કેવું હશે? તો એનો આન્સર છે વોલ્ટ હેડ ઇમેજિન્ડ ધેટ, વોલ્ટે કલ્પના કરી હતી કે ધ ડિઝનીલેન્ડ વુડ બી યુનિક, ડિઝનીલેન્ડ અજોડ હશે, એના જેવું બીજું કશું જ નહીં હોય. બરાબર? ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન? ડિઝનીલેન્ડને ક્યારે ખુલ્લું મુકાયું? વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન્ડ? ડિઝનીલેન્ડને ક્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું? તો ડિઝનીલેન્ડને ખુલ્લું મૂકવામાં આવેલું છે જુલાઈ 1955માં. બરાબર મિત્રો? તો આન્સર લખીશું, ધ ડિઝનીલેન્ડ વોઝ ઓપન્ડ ઇન જુલાઈ 1955. ડિઝનીલેન્ડને જુલાઈ 1955ના વર્ષમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. રાઈટ? નેક્સ્ટ પેરેગ્રાફ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. The overwhelming એટલે જબરજસ્ત, અપ્રતિમ, સક્સેસ એટલે સફળતા, ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ક્રેઝી આઈડિયા એટલે પાગલપન ભરેલો એક વિચાર, જેને આપણે તુક્કો કહી શકીએ. તો વોલ્ટનો જે તુક્કો હતો અને તેની જબરજસ્ત સફળતા, ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ, તેણે શરૂ કરી દીધો હતો એક નાટ્યાત્મક અને સંપૂર્ણ ફેરફાર ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝનીની સંપત્તિમાં એકાએક સંપૂર્ણ ફેરફાર આવવાનો શરૂ થઈ ગયો હતો. અને શેના કારણે? વોલ્ટે જે તુક્કો માર્યો હતો ડિઝનીલેન્ડનો, એના કારણે. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, છતાં પણ સફળતાએ વોલ્ટને કદી બદલ્યો નહીં. વોલ્ટ એવો જ રહ્યો. સફળતા મળવાથી એના મગજમાં રાઈ ન ભરાઈ ગઈ. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. હી રિમેન્ડ એટલે કે તે રહ્યો એક સીધો સાદો સરળ માણસ. રિમેન એટલે રહેવું, ધ સિમ્પલેસ્ટ એટલે સરળમાં સરળ, ઓફ મેન સરળમાં સરળ માણસોની જેમ તે રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, તે પાર્ટીઓથી નફરત કરતો હતો, જે મહેફિલો થતી હતી એનાથી એને નફરત હતી. એન્ડ હીઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને રાત્રે બહાર જવાનો જે એનો વિચાર છે કે એનો જે ખ્યાલ છે, વોઝ અ બર્ગર એન્ડ અ ચીલી, એ શેના પૂરતો મર્યાદિત હતો? એક બર્ગર
અને ચટણી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ એનો રાત્રે બહાર જવાનો જે આઈડિયા હોય એ મર્યાદિત હતો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ એનું એકમાત્ર અતિ ખર્ચાળપણું વોઝ અ મિનિએચર રેલ રોડ, એ હતું નાના કદનો રેલ રોડ એટલે કે ગાડીના પાટા દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, જે તેને ક્યાં બનાવ્યા હતા? એના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં, ગ્રાઉન્ડમાં, મેદાનમાં તેને રેલવેના પાટા બનાવ્યા હતા અને રેલવે મૂકી હતી નાના કદની, જેને કહેવાય મિનિએચર. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન છે મિત્રો 35. વોઝ ધેર એની ઇફેક્ટ ઓફ ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ, એટલે કે શું ડિઝનીલેન્ડને જે જબરજસ્ત સફળતા મળી એની વોલ્ટ ઉપર કંઈ અસર થઈ? સમજાવો, એક્સપ્લેન. તો જોઈએ એનો આન્સર. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ, જબરજસ્ત સફળતા જે ડિઝનીલેન્ડને મળી, બ્રોટ અબાઉટ એનોર્મસ ફોર્ચ્યુન ટુ વોલ્ટ. બ્રોટ અબાઉટ એટલે તેણે લાવી આપી એનોર્મસ ફોર્ચ્યુન, એનોર્મસ એટલે પુષ્કળ, અઢળક, ફોર્ચ્યુન એટલે સંપત્તિ, ટુ વોલ્ટ, વોલ્ટને અઢળક સંપત્તિ લાવી આપી. બટ સ્ટીલ, પરંતુ છતાં પણ, હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે સરળમાં સરળ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, તે મહેફિલોથી નફરત કરતો હતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને તેનો રાત્રે બહાર જવાનો જે વિચાર હતો, વોઝ ઓનલી અ બર્ગર એન્ડ ચીલી, એ મર્યાદિત હતો બર્ગર અને ચટણી પૂરતો. એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને એ પણ પાછી કોઈ નાનકડી એવી રેસ્ટોરન્ટમાં, એવું પણ નહીં કોઈ 5 સ્ટાર હોટલમાં જઈને જમીએ આપણે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, એકવાર કોઈએ પૂછ્યું એને, અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ, તેના એક મિત્રએ તેને પૂછ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, તમે આટલા બધા રૂપિયાનું શું કરો છો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધવી. સ્ટુડિયો તરફ વોલ્ટે આંગળી ચીંધી. વોલ્ટ સેડ, વોલ્ટ બોલ્યો, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ, હું પેલા ક્ષેત્રને ઉપજાઉ બનાવું છું. વિથ ઇટ, તેના વડે, એટલે કે જે પણ રૂપિયા હું કમાઉં છું એના વડે હું પેલું જે ક્ષેત્ર છે, સ્ટુડિયો તરફ એને આંગળી ચીંધી છે અને કહ્યું કે હું તેને ઉપજાઉ બનાવું છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ વાત સાચી હતી કે વોલ્ટ પ્લાઉડ મની બેક. પ્લાઉ એટલે આમ તો ખેડવું થાય, પણ અહીંયા આખો શબ્દ છે પ્લાઉ મની બેક, એટલે કે પૈસાનું પાછું રોકાણ કરી દેવું. વોલ્ટે ખરેખર પૈસાનું પાછું રોકાણ કરી દીધું હતું ઇન્ટુ ધ કંપની, એની કંપનીમાં. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, એટલે કે જેટલી ઝડપથી રૂપિયા આવતા હતા એટલી જ ઝડપથી એ રૂપિયાનું એ પાછું કંપનીમાં જ રોકાણ કરી દેતો હતો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 36. વોટ ડીડ વોલ્ટ ડુ, વોલ્ટે શું કર્યું? વિથ ધ મની, એ રૂપિયાનું. હી અર્નેડ એબુન્ડન્ટલી, વોલ્ટે પોતે જે પુષ્કળ કમાયેલા રૂપિયા હતા તેનું શું કર્યું? તો આન્સર છે વોલ્ટ અર્નેડ ઇનોર્મસ મની, વોલ્ટ કમાયો પુષ્કળ રૂપિયા ફ્રોમ હિઝ પ્રોડક્શન ઓફ ડિઝનીલેન્ડ, તેના ડિઝનીલેન્ડના સર્જનથી, ઉત્પાદનથી કે પેદાશથી તે પુષ્કળ રૂપિયા કમાયો. હી ઇન્વેસ્ટેડ ઇટ બેક ઇન્ટુ ધ સ્ટુડિયો, અને તે તેને પાછા સ્ટુડિયોમાં ઇન્વેસ્ટ કરી દીધા, એટલે કે રોકાણ કરી દીધા. હી હેડ એસ્ટાબ્લિશ્ડ, એ સ્ટુડિયો જેનું સર્જન કે જેની સ્થાપના તેણે કરી હતી. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, લગભગ એટલી જ ઝડપથી જેટલી ઝડપથી એ રૂપિયા આવતા હતા એટલી ઝડપથી એ પાછો એનું રોકાણ પોતાની કંપની, પોતાના સ્ટુડિયોમાં કરી દેતો હતો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બિંગ સોલ્વન્ટ, સોલ્વન્ટ એટલે કે સદ્ધર, અને સદ્ધર એટલે એવી સ્થિતિ કે જેમાં તમે તમારું દેવું ચૂકવી શકતા હો, એવી સ્થિતિને કહેવાય છે સોલ્વન્ટ. તો બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે કે સૌ પ્રથમ વાર સદ્ધર થવું. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, જ્યારથી વોલ્ટે પોતાનો બિઝનેસ, પોતાનો ધંધો શરૂ કર્યો ત્યારથી વહેલી વાર, સૌથી પહેલી વાર એ સદ્ધર થયો હતો, બરાબર. અને એ કારણે ગેવ વોલ્ટ ચાન્સ, એ વાતે વોલ્ટને એક મોકો આપી દીધો ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારોનો વિકાસ કરવાનો તેને ચાન્સ મળી ગયો, તેને મોકો મળી ગયો. ધીઝ ઇન્ક્લુડેડ, અને આ જે તેના વિચારો હતા, એના બીજા આઈડિયાઝ હતા,
ઇન્ક્લુડેડ એમાં સમાવેશ થતો હતો ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, મિનરલ કાઇન્ડનો વિકાસ કરવો. તો મિનરલ કાઇન્ડ શું છે? એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, એટલે કે સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ જે પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો જે પ્રદેશ છે, આલ્પાઇન લાઇક વેલી, વેલી એટલે ખીણ પ્રદેશ, એનો વિકાસ કરવો. પછી બીજો આઈડિયા, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એટલે કે કેલિફોર્નિયામાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ જેના માટે હી ડોનેટેડ તેણે દાન કર્યા, ધ લેન્ડ જમીન દાન કરી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ અને કેટલાક મિલિયન ડોલર પણ એને એના માટે ખર્ચ્યા, એને લાખો ડોલર્સ એના માટે પણ ખર્ચ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધા કરતાં સૌથી વધારે મહત્વાકાંક્ષી વસ્તુ હોય તો એ હતી $100 મિલિયન ડિઝની વર્લ્ડ, $100 મિલિયન ડિઝની વર્લ્ડ, એન્ડ સિટી ઓફ ટુમોરો, અને સિટી ઓફ ટુમોરો નામનું જે એને સ્થાપના કરી ફ્લોરિડાની અંદર. બરાબર. તો આટલી વસ્તુઓના આઈડિયાઝ એને આવ્યા અને તેનો પણ તેને વિકાસ કર્યો હતો. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37, હાઉ ડીડ વોલ્ટ કન્વર્ટ હિઝ મિસફોર્ચ્યુન ઇન્ટુ એન એડવાન્ટેજ, એટલે કે વોલ્ટે કેવી રીતે પોતાના મિસફોર્ચ્યુનને, પોતાના બદનસીબને કન્વર્ટ કરી દીધું, રૂપાંતરિત કરી દીધું ઇન એન એડવાન્ટેજ, એક લાભમાં કે ફાયદામાં. તો જોઈએ આન્સર. વોલ્ટ બીકેમ સોલ્વન્ટ ઇન હિઝ બિઝનેસ. વોલ્ટ શું બન્યો? વોલ્ટ સદ્ધર બન્યો પોતાના બિઝનેસમાં, પોતાના વ્યવસાયમાં. હી ટુક ઇટ એઝ અ ચાન્સ, અને તેને એક ચાન્સ તરીકે, એક મોકા તરીકે લીધું. ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા વિચારોને વિકસાવવા માટે. હી ડેવલપ્ડ મિનરલ કાઇન્ડ, તેને મિનરલ કાઇન્ડનો વિકાસ કર્યો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એન્ડ ડિઝની વર્લ્ડ, એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલા સિટી ઓફ ટુમોરોનો પણ તેને ડેવલપ કર્યા, એનો વિકાસ કર્યો. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38, વોટ ઇઝ વોલ્ટ્સ કન્ટ્રીબ્યુશન ટુવાર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટના વિકાસમાં વોલ્ટે શું યોગદાન આપ્યું? વોલ્ટનું કન્ટ્રીબ્યુશન શું હતું? તો આન્સર છે ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એટલે કે પોતાની કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે હી ડોનેટેડ, તેણે દાન કર્યા, ધ લેન્ડ એટલે કે જમીન દાન કરી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને કેટલાક લાખો ડોલર પણ તેણે ચૂકવ્યા છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, ટ્રેજિકલી. ટ્રેજિકલી એટલે અત્યંત દુઃખદ રીતે, અત્યંત દુઃખદ રીતે. ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી એની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, એટલે કે વોલ્ટ ત્રસ્ત હતો વિથ ધીસ ફેટલ ઇલનેસ, આ જીવલેણ બીમારીથી. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ, મેં તેને એકવાર રિફર કરતો સાંભળ્યો, એટલે કે મેં તેને એકવાર કહેતો સાંભળ્યો. ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, માત્ર એકવાર મેં તેના ઉપર જે આ ક્રૂર ઘાત થયો હતો આ રોગનો, એનો મેં તેને એકવાર રિફર કરતા એટલે કે સૂચન કરતા સાંભળ્યો. એને કયો રોગ થયો હતો મિત્રો? તો એને લંગ કેન્સર હતું, એટલે કે એને ફેફસાનું કેન્સર હતું. બરાબર. એ કહે છે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે પણ મને આ તકલીફ થઈ છે, મને જે પણ આ તકલીફ થઈ છે, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, એ કોઈને પણ ન થાય, તને પણ ના થાય ભાઈ, તું ધ્યાન રાખજે. બરાબર. એવું તેને પોતાના ભાઈને કહ્યું કે મને જે આ તકલીફ થઈ છે, મને જે આ લંગ કેન્સર એટલે કે ફેફસાનું કેન્સર થયું છે, એ તકલીફ કોઈને પણ ન થાય. ત્યારબાદ નેક્સ્ટ, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, મેં તેની હોસ્પિટલમાં મુલાકાત લીધી. રોય ડિઝની કહે છે કે મેં ભાઈની હોસ્પિટલમાં મુલાકાત લીધી. ધ નાઇટ બિફોર હી ડાઇડ, જે રાત્રે તે મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે મેં તેની હોસ્પિટલમાં મુલાકાત લીધી. ઓલ ધો ડેસ્પિરેટલી ઇલ, ડેસ્પિરેટલી એટલે કે ગંભીરપણે, ખૂબ જ ગંભીરપણે બીમાર હોવા છતાં. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ, તે એટલો જ યોજનાઓથી ભરપૂર હતો ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટે. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જેટલો તે પોતાના સમગ્ર જીવન દરમિયાન, જેટલો તે પોતાના સમગ્ર જીવન દરમિયાન યોજનાઓથી ભરપૂર હતો, એવો એ જે દિવસે મરવાનો હતો એની આગલી રાત્રે પણ તે એટલો જ યોજનાઓથી ભરપૂર હતો. કેવું વ્યક્તિત્વ કહેવાય, અદ્ભુત, કે જેને પોતાના કામ પ્રત્યે કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે.
કે મરવા પડ્યો છે વ્યક્તિ, છતાં પણ એને પોતાની યોજનાઓનો પીછો નથી છોડતો એ. બરાબર, આગળ વધીએ. લાસ્ટ પેરેગ્રાફ પાઠનો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, વોલ્ટ એવું કહેવા ટેવાયેલો હતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, એટલે કે ડિઝનીલેન્ડનો કદી અંત નહીં આવે, ડિઝનીલેન્ડ કદી ખતમ નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, અને તે કદી ખતમ નહીં જ થાય. આઈ લાઇક ટુ થિંક ટુ, મને પણ એવું જ વિચારવું ગમતું હતું, અથવા તો હું પણ એવું જ વિચારતો હતો. દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુએન્સ, કે વોલ્ટ ડિઝનીની જે અસર છે, વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે, વિલ નેવર બી ફિનિશ્ડ, એનો કદી અંત નહીં આવે. વોલ્ટ ડિઝની હંમેશા અમર રહેશે. દેટ થ્રુ હિઝ ક્રિએશન, શેના દ્વારા અમર રહેશે એ, શેના દ્વારા એનો નાશ નહીં થાય, તો એના સર્જનો દ્વારા. થ્રુ હિઝ ક્રિએશન્સ, એના સર્જનો દ્વારા. ફ્યુચર જનરેશન, આવનારી પેઢીઓ, વિલ કન્ટિન્યુ, ચાલુ રાખશે, ટુ સેલિબ્રેટ, ઉજવણી કરવાનું, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, જેનું વર્ણન તેને પોતે એકવાર કર્યું હતું, તેનું આવનારી પેઢીઓ ઉજવણી કરવાનું ચાલુ રાખશે એના વાક્યનું. એનું વાક્ય શું હતું? એનું વાક્ય હતું કે દેટ પ્રિશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, એ જે અણમોલ વસ્તુ છે, એ જે અમર વસ્તુ છે, સમથિંગ કંઈક એવી વસ્તુ છે જે અણમોલ છે, જે અમર છે, ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માનવજાતની અંદર. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, જે આપણને નાના બાળકોના રમકડા રમવા માટે પ્રેરે છે. આપણે ભલે મોટા થઈ ગયા હોઈએ, પણ ઘણીવાર બાળકનું કોઈ રમકડું પડ્યું હોય આપણી બાજુમાં, તો આપણે પણ તેને લઈ એની ચાવી ભરીએ છીએ અને ચાલતું મૂકીએ છીએ. ખરું ને મિત્રો? બરાબર. તો એણે કહ્યું કે દરેક વ્યક્તિની અંદર જે એક અણમોલ અજર અમર વસ્તુ પડેલી છે, જે આપણને નાના બાળકના રમકડા રમવા માટે પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને ઘણીવાર સાવ મૂર્ખાઈ ભરી, સાવ વાહિયાત વાતો પર આપણે હસી પડતા હોઈએ છીએ. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ, અને આપણે બાથ ટબમાં ગાઈએ છીએ. બરાબર, આપણે ગાઈએ છીએ. એન્ડ ડ્રીમ, અને સ્વપ્ના જોઈએ છીએ. તો એવું તેણે કહ્યું હતું કે દરેક માનવજાતની અંદર એક અણમોલ અજર અમર વસ્તુ પડેલી જ છે, કે જે આપણને બાળકોના રમકડા રમવા પ્રેરે છે. સાવ તુચ્છ વાત હોય, સાવ નજીવી વાત હોય, મૂર્ખાઈભરી વાત હોય, તો પણ આપણે હસી પડીએ છીએ, બાથટબમાં ગાઈએ છીએ અને સ્વપ્ન પણ જોઈએ છીએ. બરાબર મિત્રો? તો આ હતી વોલ્ટની કહાની, અને વોલ્ટનો અંત પણ ખૂબ જ દુઃખદ હતો મિત્રો. તમને ખબર પડી હશે આખા પાઠમાં, પ્રશ્નોના જવાબમાં. પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે આ પાઠ, તો તૈયારી કરજો સારી રીતે. ફરી મુલાકાત કરીશું આપણે બીજા વિડીયો સાથે. બરાબર. હેવ અ હેપી ટાઈમ. તમારો દિવસ સારો રહે. ગુડ બાય.